હેલો મારા વાલા મિત્રો, તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. અને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે જે શનિવાર થઈ ગયો છે તો આજે આપણે નિશાળે જવાનું છે 10 વાગે. આપણે એક ભાઈ આવવાનો છે, કારણ કે આ વસ્તી ગણતરીનું બધું હાલે છે, એટલા માટે આપણે શું કહેવાય બધાની ઘરે ઘરે ઓલા આવ્યા જ હશે કાર્ડ ને એવું બધું દેવાનું. તો આપણે ઝેરોક્સું ને એવું બધું કરાવવાનું છે દુકાને. તો આજે હું મારી સરકારી સ્કૂલે જવાનો છું, તો કન્ટિન્યુ રહેજો, કારણ કે આપણે સ્કૂલે જવાનું છે બધું દેવા માટે. અને શું કહેવાય કૂતરો જો પથ્થર આરે રમાતું કરે છે, કારણ કે અમે બે જ ઘરે છીએ અટાણે. જો આમ ગુણ્યુંનો તો શીથરા કાઢ્યા. જુઓ આમ એને જુઓ. હા શું કરીશું એ તું? આ બધું કાઢ્યા માખું જો તો પકડીને બેસી ગયો તો જોઈજો આગળ. હો જુઓ આમ જોઈજો આગળ. લે આમ જુઓ તો આમ જો કેમ પણ એ ઘરે એકલો રેમા કરે. જો આમ હલે ઊભો થા જો તમ જો તમ હલે રામ. તો હવે પૂછરા એને ઘડીક રમતું કરી લીધી. તો હવે આપણે સરકારી નિશાળ તરફ નીકળશું. આપણી પ્રાથમિક શાળાએ જવાનું છે, તો હવે આપણે નીકળીએ પ્રાથમિક શાળાએ. તો આપણી ગાડી પણ રેડી છે, તો હવે નીકળીએ. ચાલો, સરકારી કામ માટે નીકળી ગયા. તમે જોઈ શકો છો દાખલાને બધું લઈ લીધું છે. હવે આની બધી ઝેરોક્સો કરાવવાની છે. જો સીંડું પણ દઈ દીધું છે. તો હવે નીકળી ગયા. આપણે ભાઈ આવે છે ગાડી લઈ, એટલે આપણી ગાડી આપણે કાંઈ લઈ નથી જવાની. ઝટકા રાખેલો છે આપણે. તો ધીમે આપણે હાલે રાખીએ. ભાઈ આવવાના છે અહીંયા. તો આપણે જો પેદલ જઈએ છીએ હાલીને થોડા ખુદી. પેલા કીધું બધું હાલી જાય, પછી પાછું કે હવે નહીં. અડધા પણ ઝેરોક્સ લીધી મેં કાઈ નહીં, જે ઝેરોક્સ નથી આવી. એટલે કાઈ ન જોતું કે તું ફોર્મ લાય ભરી દીધા હોય તો આપણે એમ ભરાઈ ગયા. આ તો એમ જ ને, બરોબર. હવે આ બધું દેવાનું અલગ થઈ ગયું પાછું, બરોબર. હવે પછી પાસે નો આવેલું, બરોબર. હવે કે લાવો, મેં તો બધું હેરાન જ આપી દીધું. નો કે એટલી બધી જરૂર નહીં પડે, તો તમે હાંસવજો. મારી પાસે બીજું કઈ વાત કાની. બધા કાગળિયા પહેલેથી જ આપી દીધા. આવીશું આપી દીધા. તો એ બધું બીજું જોઈએ કે એવું તમારે કઈ નહીં દેવું પડે કે એવું. જે બિજલ સાહેબ ના ઓલામાં છે ને, એ બધાને એને એમ જ કીધું. કાગળિયા યોગીને જ લઈ લીધા. હા એમ જ અમારે એમ જ છે. બિજલ સાહેબ એને લગભગ 50% એમ તો 10% કાગળિયા લીધા છે. અમે શરૂઆતમાં હાવ આપ્યા থাকে ને તો કાગળિયા લેતા થાય, બરોબર. પછી માથે લેમ આવ્યું ને, પ્રાગજી સાહેબ એની મુલાકાત થઈ ગઈ ને, પછી પ્રાગજી સાહેબ ના પડી ને, પછી આ લેવાનું બંધ કરી દીધું, બરોબર. લાવો એ આપણે ઓલું ફોર્મ કાગળિયા ની બાકી છે, એ કાંઈ જોતું નતું. ફોર્મ લાવી કે ખોટાઈ ને કઈ આપ્યા, ખોટાઈ ને આપ્યા. બે કાઢ નાખીના જે જરૂર પડી ઝેરોક્સ પણ થઈ ગઈ છે. તો આપણે અહીંયાથી નીકળશું ધીમે. સાહેબ ક્યાં છે? દેવાના છે. હા
નીચે રહેશે એમ ના તમા રેડી આવે છે કે કોનો વર્ડમાં નામ છે પરાગજીભાઈ નું નામ છે કે વિક્રમ હા એ મેરેજ સર્ટિફિકેટ જન્મ તારીખ નું ક્યાં નામ છે હા હા એની વખત તો સડશે જ નહીં હા હા આશે સહી ને બધા ઓહો આપણે તો શરૂ કરી દીધું સારું થયું ને બધામાં નીચે સહી કરી નાખો હા બધા કરે હા બધા રેડી સારું હાલો સાહેબ હા તો હવે મિત્રો આવી છે કંઈક સરકારી નિશાળ અમારી તમે જોઈ શકો છો કારણ કે હમણાં બધી ગામોગામ નવી સરકારી નિશાળ બની છે તો આવો કંઈક લુક છે તમે જોઈ શકો છો નિશાળનો આપણો ભાઈબંધ પણ આવેલો છે તો શું કહે છે હર્ષદ શું તું કે તો અમે લોકો આવ્યા છીએ આવડું મશીન લઈને આર મશીન કેવા એટલે કાપવા આવેલા છીએ છે જો નાના ખુટોડા ગામ અહીંયા દેખાય ને તમને આ નાના ખુટોડા છે આપણે નિશાળે ગયા હતા તમને ખ્યાલ હોય તો એ નિશાળ જો અહીંયા આવેલી છે આ પંખા પાસે તો જુઓ મિત્રો અહીંયા પંખો પણ સરસ મજાનો છે અહીંયા શું કહેવાય આપણે ઓલી સોલારું એવું ભાઈ ટેસ્ટિંગ કરે છે જુઓ તમે લાઇટના શેડા હલી જશે એટલે ટેસ્ટિંગ કરી છે નથી આવ્યું હા નાખી દો આમાં નવી ઓલી નાખી કા શેન હા હવે હર્ષદભાઈ હું તમે કહો છો આર મશીન વિશે શું કહેવાય આને સકડી કહેવાય કે હું તો સકડી કહું આને પણ મશીન કહેવામાં આવે સકડી આ નડતર રૂપી ઝાડવા હતા તો એ 70 રૂપિયા ઝાડવા છે આપણે ખેતીમાં નડે છે એટલે આને કાપવાનું રાખેલું હતું આપણે જો અહીંયા હાંધો આપણે એક મામલતદાર સાહેબની વાડીએ પણ જવાનું છે જો મારા ભાઈબંધને કહી દીધું મામલતદારની વાડીએ બેસ્ટ ફ્રેન્ડ છે તો આપણે આજે ફ્રેન્ડને મળવાનું છે ફ્રેન્ડને ખબર નહીં પડે 2 કલાકનું કામ છે પૂરું થઈ જાય એટલે પછી અહીંથી ના જવાનું છે વાડીએ અને પછી આપણે ઘોલકા ધાર ઉપર જઈશું અમારા ગામની ધાર છે મોટી અમારા ગામમાં ઘોલકા ધાર કેવું નામ ધારનું નામ પણ એમ છે ને ઘોલકા ધાર આમ બહુ જૂનું હાટ જો મશીનનો પાવર પણ આવી ગયો ચિરાગભાઈ જે વ્લોગ બનાવે છે તમે લોકો પહેલી વાર આ ભાઈની ચેનલમાં આવ્યા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ભાઈને સપોર્ટ કરતા રહેજો આગળ વધે અને તો જો હવે શરૂ કરી દીધું છે કામ ભાઈએ જો આવી હતી ઉભેરો તમે રહેજો પાગો આવું બધું કામ હાલે છે અહીંયા ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ મારા મમ્મી પપ્પા પણ આવી ગયા છે ઘરે અને અટાણે વાગી ગયા છે 2:30 વાગવા આવ્યા છે તો હજી ખાવાનું બાકી છે ખાઈ લઈએ પછી આપણે ઘોલકા ધારે જવાનું છે આજે બેઠા છે શું છે ખાવામાં શું છે લાલ મરચાં નાખું જો હુકી ભાજી છે રોટલી તો આપણે પડી ગયા છીએ ત્યારે ના ખાઈ લઈએ થોડુંક કહેજે થાસ કપાવીને કપાસ વીણાઈ ગયો તો હવે ખાઈ લઈએ પછી જઈએ ફરવા મમ્મી દાંત કાઢે છે જવું ને આપણે કન્ટિન્યુ રહેજો બગીચામાં જવાનું આપણે એને ત્યાં જઈએ એટલે આજ સરપ્રાઈઝ ખબર નહોતી પણ અચાનકથી ભાઈ આવી જાય કાંઈ વાંધો નહીં પણ આપણે એને પણ લઈ જાવ ઓલા ડુંગરે જોલો દેખાય અહીંયા ખમો તમને બતાવું જો આ મંદિર દેખાય ભાઈ હા જો ત્યાં જવાનું છે મંદિર છે ના જવાનું છે તો આજે મંદિરની મુલાકાત લેવાડી છે આપણે નાના ખોટોડા અહીંયાથી મસ્ત મજાનું દેખાય અમારી વાડી બધું કમ્પ્લીટ
જે આપણી ઘરે ભાઈ મહેમાન આવ્યા છે બગદાણાથી. કેવું પબ્લિક હતું બગદાણા? બહુ હતું. દર્શન કરીને આવ્યો ને. જો પોપૈયો તમારી માથે આમ. આ પોપૈયો સુધારો દેવારા સોવા ખાય. કોણ તમે એક જ આવ્યા કે? હા બસ ને જો ચેતનભાઈ કંઈક શરૂ કર્યું છે ભાઈ ઘૂમડવાનું. આપણે નાઈને આવી ગયા છીએ, કમ્પ્લીટ થઈ જાય ફટાફટ પછી આપણે નીકળીએ અહીંયાથી આપણા લોકેશન. તો ફાઇનલી આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ નાઈને. તો હવે આપણે નીકળશું. હવે ખબર તો નહીં કોણ કોણ આવવાનું છે, કારણ કે ચેતનભાઈ જો આપણા મહેમાન હતા હોય એ કદાચ આવે તો, કારણ કે અટાણા વાગી ગયા છે. કેટલા વાગ્યા છે કોમેન્ટ કરી દેજો. તો ઠીક, તો નીકળશું ધીમા. આપણે ભાઈને ફોન કરવાનો છે, કરી લઈએ પછી નીકળીએ બધા ધીમે. અને મજા આવશે આજે, કારણ કે આમ ડુંગરો ધાર ઉપર જવાનું છે, ત્યાંથી કંઈક વ્યૂ બહુ મસ્તીના આવે છે. આપણે આજ બધા મિત્રો આપણે નીકળી ગયા છીએ જવા તરફ, અને ભાઈ આવે છે જો આપણું લુક કાશમાં. તો બીના રહેજો, તો સ્લેપ મારી દઈએ ને ધીમા નીકળીશું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. હવે મળીએ ત્યાં જઈને. આપણે તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ, અને ભાઈ આવે છે તો આપણે એને લઈને જવાનું છે. જોઈ લેવા ધીમા. માવા બનાવતા આવે છે ફાકી. હા આપણી પાસે DSLR નથી ને એટલે રિઝલ્ટ મિત્રો આવું જ આવશે. આપણે કેમેરો આપણે સારો લેવો છે ને, તમારા બધાનો સપોર્ટ સારો રહે તો કેમેરા ક્વોલિટી પણ આપણે સારી કરી નાખશું. જો ભાઈ આવી ગયા છે જોવા. આપણે જઈ રહ્યા છીએ કોલકાતા. સામે કોલકાતા છે અજાગવાની પાછળ. હમણાં જઈ છીએ. જો ગાઈસ મેં તો તમને બતાવી દીધું, પણ ભાઈએ પણ લોકેશન આપી દીધું. એને આપણે જણાવ્યું હતું કે આપણે અહીંયા જવાનું છે, અને પ્રિય માતાની વાડીએ, મામલતદારની વાડીએ જવાનું છે. તો બને રહેજો, આજે મળીએ આપણે મામલતદારની વાડીએ, અને આપણે બે મુલાકાત લેવાની છે. લઈ લઈએ મુલાકાત. કન્ટિન્યુ રહેજો ને. હા લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ હવે તો. તો મિત્રો હવે ભાઈને આપણે ગાડી હાંકવા આપી દીધી છે. હર્ષદભાઈ ગાડી હાંકે છે, આપણે વિડીયો શૂટ કરવાનો છે એટલે પાછળ બેસી ગયા છીએ. કીધું પાછળ જોવો તો હનુમાનદાદાનું મંદિર આવેલું છે. તાત્કાલિક હનુમાનજી મહારાજ નાના કુટોડા ગાડી આ પારે છે, ડુંગળી પારે છે. રસ્તો થોડો ખરાબ છે પણ મજા આવશે. તો મિત્રો ફાઇનલી આપણે ધારે પોગો આવી ગયા છે. સામે દેખાય ધાર છે. તો મિત્રો હવે જો આપણે પોગી ગયા છીએ મંદિરે, અને ધીમે ચડવાનું શરૂ કર્યું છે એમાં બે ભાઈ. શેરડી નથી, દાદરા કે એવું કાંઈ છે નહીં. શું કહેવાય, ડાયરેક્ટ આવો જ રસ્તો છે. અહીં જંગલ ને એવું જંગલ વિસ્તાર છે થોડુંક. આમાં રાતના જાનવરો આવે છે. ચડી છીએ ધીમા. જો સામે દેખાય પેલું મંદિર. જોવા ભાઈ કાંઈ ઘા હલવા મીડા. અડધું સીડા જોર નજારો અહીં નીચેનો. પછી આપણે ધીમે ઉપર જાવું. ઉપર પણ બહુ મસ્તીનો નજારો આવવાનો છે.
મિત્રો ચાલો હવે ખોડિયારમાંના દર્શન કરીએ અને એની દીવાબત્તી કરી લઈએ આપણે. તો જો આપણા ભાઈ પગે લાગે છે, જાય ખોડિયારમાં. આ જુઓ આપણા ગામનો નજારો ધાર ઉપરથી. અહીંયા આવેલું છે રામપીર બાપાનું મંદિર. અહીંયા આપણી ગામની સોલારું બધી આવેલી છે, લગભગ 200 વીઘા જેવું છે. આ જે દરિયા જેવું દેખાય છે એ સોલારું. આ જુઓ કેમ કેટલા ફરફરિયા નાખેલા છે આપણા ગામમાં. હવે મિત્રો આપણે ખોડિયારમાંના દર્શન પણ કરી લીધા અને હવે હું તમને આપણું મકાન જે અહીંથી કેવું દેખાય એ તમને બતાવું. તમે જોવો કદાચ અહીંથી દેખાય તો. આપણે સામે પેલી ધાર દેખાય ત્યાં આપણું ઘર આવેલું છે. આ જુઓ તમે લોકો મંદિર જોઈ રહ્યા. આવો કંઈક નજારો છે અને એક વાડી આપણી અહીંયા આવેલી છે. જોલા મકાન દેખાય પેલા બધા એને વટીને એક વાડી આપણી ત્યાં છે. જો આવો નજારો છે કંઈક. જરાક અહીંયા જોવા શું છે આ? પોપડી છે, ખબર નહીં. પેલા અહીંયા મુખોટું પીડ્યું છે કંઈક. माय भयानक. ये क्या है मित्रों, हमें तो कुछ पता ही नहीं चल रहा है. હેર છે દા શું છે આ? આપણા કોઈ આ પાલતુ જે માલઢોર હોય એની ખોપડી છે. શું છે? પાલતુ માલઢોરની ખોપડી છે. એટલે કદાચ ગરડું થઈને મરી ગયો હોય કે એનો શિકાર કર્યો હોય, જનાવરને મરી ગયો હોય એટલે એનું જે કંકાલ કર્યું છે. કારણ કે મિત્રો આપણે અહીંયા શું છે, દીપડાની ભીણ વધારે છે. અમારી બાજુ દીપડા જનાવરમાં છે. તો તમારે જનાવરમાં શું છે તમારી સાઈડ તો તમે કોમેન્ટ કરી શકો છો. અમારી બાજુ આ દીપડાનો ત્રાસ વધારે છે એટલા માટે માલઢોરને નુકસાન કર્યું હોય. પણ મિત્રો જો અહીંયા શીતળાઈમાં છે, આ મંદિર છે. જો આ નજારો કંઈક. ખોડિયારમાં દર્શન કરીને આપણે હવે નીકળી ગયા છીએ ધીમે ધીમે નીચે. આપણે જે મામલતદારની વાડીએ જવાનું છે. પીએમ માતા જે છે એ જો ભાઈ ઉતરવા મળ્યા છે ફટાફટી. બ્રેક પણ રહેતી નથી. બ્રેક આમાં ન રહે. જો ગીદીડા નીકળ્યા લાડ બધા. દોડતા દોડતા ઉતરવાની મજા જ અલગ છે. મેલાલ ફટાફટ નકર આમ બીજા હાથ નીકળવામાં મુશ્કેલ થાય. જુઓ બકરા. નીકળી ગયા છીએ. જોવો તમે બે કાચમાં શૂટ કરીએ. જોવો તમે કેમ લાગે છે કે બેન કરીને રહી ગયા? ફોન કરતો તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને જુઓ મીંદડી ખાટલે સડી બેઠી. અલે જુઓ તો આમ કેમ બેઠી જુઓ. તો મિત્રો આપણે ઘરે આવ્યા નહીં તો વહી ગયા. જો બધું બંધ છે અહીંયા. જો આ વાડી. તો ધાબા ઉપર ચડીએ આપણે. હેન્ડ ધાબા ઉપર ચડીએ ત્યાં હોય તો દેખાય. 100% તો વહી જ ગયા છે કારણ કે મકાન જે બને છે. આપણે ધીમા ધીમા ચડીએ છીએ ધાબા ઉપર. જોવા નજારો અહીંયાનો. હા મામલતદારની વાડી છે. એ તો અટાણે ડ્યુટી ઉપર છે પણ એના ભાઈ જે છે ને એ અહીંયા રહે છે. જો ખાટલો એ ધાબા ઉપર હું આવતા લાગે. ઘણા સમય પછી હું અહીંયા આટો મારવા આવ્યો કારણ કે આ મકાન બનતું ને ત્યારે હું અહીંયા કામે આવતો. જો આમ બગીચો જો અહીંયા ઘરની પાછળ કેળું. જો નજારો કેવો જોરદાર છે અહીંયાનો લુક. હા હું લીખો અહીંયા જોતું એટલે કોકના હાથ નહીં. આ શું છે જોતો વાંચતો હશે. હા હું લીખું મને તો
હવે કાંઈ એમાં હું વસ્તુ ના ધ્રુવ છે, નિમિષા છે, પછી એવી છે નેમિષા, હા. પછી સામે એના પપ્પાનું નામ હોય એવું લાગે છે. અને અહીંયા તારીખ મારી દીધી છે 15/4/2025. તો મિત્રો જુઓ અહીંયા કેવી રીતના એને લખાણ માર્યું, એનો હાથ એના છોકરાએ કરેલું લાગ્યા, નાનો છોકરો. તો જુઓ મિત્રો આવી કંઈક વાડી છે. તો એ તો વયા ગયા છે, આપણે એની મુલાકાત કરવી નથી, પણ એ તો વયા ગયા છે. તો આપણી સાથે સ્કેમ થઈ ગયો છે. સારું તો હતું ફોન તો કર. તો જુઓ ભાઈ ફોન કરે છે. તો મિત્રો ફોન કર્યો છે, આપણી સાથે પ્રેન્ક થઈ ગયો છે એવું લાગે છે. રિંગ તો જાય છે હો. ક્યાં જુઓ તો મિત્રો કન્ટિન્યુ રહેજો. જો ફોન કર્યો હવે આવે છે. અમને એમ થયું કે એ વયા ગયા છે એમના ઘરે. તો ના એ ઘરે નથી ગયા, એ લોંગડી ગયા છે. હમણાં આવે પછી આપણને ખબર પડે શું કામ ગયા હતા, કેમ શું હતું. તો જો ભાઈ અહીંયા કપાસ બધો આવો થઈ ગયો છે. અમારી સાઈડ તો આવો કપાસ છે. જો તો આપણી સાથે ગેમ રમાઈ ગઈ છે, પણ ન વાંધો આવ્યો, ધક્કો ફેલ નહીં થાય, વાંધો નહીં. તો મિત્રો એ તો છે નહીં, એટલી ઘડીમાં આપણે અહીં આટો મારીએ. બે શું જુઓ લીંબુડી છે, પાણી જુઓ મિત્રો. આ વાલોળ આવેલી છે. તો ટીસી એલા શેરડી આ કઈ બ્લેક છે કે લાલ છે. આપણે ખેતરમાં જઈએ છીએ આટો મારવા ઘઉંમાં, કારણ કે રીલું શૂટ કરવાની છે ભાઈને. આપણે પણ થોડી ઘણી રીલું શૂટ કરી નાખીએ. આ તો બધું ભીનું લાગે, એલા પાણી તો આવતા લાગે. તો અંદર તો કેમ જાવ? બે બાજુ જઈએ છીએ. ધોરિયા જો આવી રીતના કરવો પડે. ત્યાંથી આપણે પાણી વાળતા હતા, આપણને જો કે આવડતું નહોતું. જુઓ આવી રીતના કરવું પડે, નહીંતર આમાં ધોવાઈ જાય તો પછી નાખું કાંઈ રહે નહીં. જો કેળુના પાંદડાનો ઇસ્તેમાલ કર્યો, રાડા છે સામે, બધા ઘઉં જો. નજારો એક નંબર આવે ફોટા શૂટ માટે. તો અંદર જો આલા ઈંટું કેમ મૂકી અહીં કાપું ઊંડો નથી જાય માટે બોલ્યો છે ભાવ. હા બધી ઈંટું મૂકેલી છે પણ અહીંથી અહીંયા સિંગા છે. આપણા કઈ રીતના કરેલા છે તમે મને કોમેન્ટ કરો. જો તમે હળવળિયા વાળા, નકર ઘણા ખરા શું છે સીધા દાવડા કરે. એટલે વળા કામ જોઈ લે તમે. એક નંબર છે. ઓ ભાઈ છે હારા નથી. પાછા ઓલા કટકીમાં જો સીણા કર્યા લાગે સામે. તો ભાઈ રીલું તો શૂટ નહીં થાય, ભીનું છે એટલા માટે. આપણને એ મળવાના નથી પુરુષોત્તમભાઈ, કારણ કે એમના ઘરે ગયા છે રાણીવાડા. તો અમે બે ભાઈઓ નીકળશું, કારણ કે આ ભાઈને પણ જવાનું છે જગ્યાએ. તો એનું કામે થઈ જાય તો આપણે નીકળી જઈએ. તો આપણે જઈએ આપણા ઘરે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો. તો ચાલો હવે આપણા ઘરે નીકળશું. બોલ તો પીએમ હતા કાંઈ એની ગાડી આવ્યા નહીં, આપણો પોપટ થઈ ગયો છે. હવે જઈ કરે કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં મિત્રો. ફરી વાર આપણે એનો વિડીયો લેવું, આપણે પાછા આવશું બીજી વાર આટો મારવા માટે. કાંઈ વાંધો નહીં, હું હોય એને કામ આવી ગયું એટલા માટે ન આવી શક્યા. આપણે સ્પેશિયલ એને મળવા માટે જ ગયા હતા. તો હવે આપણે ઘર તરફ નીકળી ગયા પાછા. જોવો તમે કેટલામું ભાઈ, કેટલામું? ચોથું ભાઈ. એમ કેવું ચોથું ભણું છું હું ચોથું ભણું છું. મારું પણ નામ રવજીભાઈ છે. હા પછી અટક કે તું ક્યાં રહેશો, કઈ નિહાળમાં ભણવા જા, એવું બધું કંઈક કહેવાય એમ ગાયને. ગાય છોકરાને પણ શીખવાડવું પડે. બોલ ક્યાં જા, પરિચય આપી દે તારો ભાઈ. તું શું કહેવાય, તારું નામ છે માનવ. શ્રી જામુડા ધાર પ્રાથમિક શાળામાં હું ભણવા જાઉં છું. હા પછી ચોથું ભણે છે ને? હા ધોરણ 4 માં હું ભણું છું. કાંઈ વાંધો નહીં મિત્ર, એટલું બોલે તોય ઘણું થઈ જાય. શું કેવું આપણે? તો ભાઈ હવે આપણે આપણી ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી. અને કારણ કે આજનો મારો બ્લોગ કંઈક આવો જ હતો. જો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
કારણ કે મારા નવા વિડીયો જેથી કરીને હું અપલોડ કરું તો તમારા સુધી પહોંચે. તો બસ હું બીજું કાંઈ નહીં કહું તો હવે ફરી મળીએ એક નવા વ્લોગ સાથે અને નવા કન્ટેન્ટ સાથે. જ્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ. ઓલા કોણ ભને કાકી છે કે ઓલા કોણ ભૂંગળા ફેરવે તો તો મંડે પીડો. હા હા મિત્રો, મારા દાદાનો છોકરો માનવભાઈ અહીંયા રમવા આવેલા છે અને મારા મમ્મીની ઠામડા ઉડકે છે. બધા પોતપોતાનું કામ કરે છે. તો તમે જુઓ, જો અહીંયા ઠામડા ઉડકે મારા મમ્મી દેખાય તમને. ખુશાલ કઈ ગયો? ખુશ લો એમ. હા પાછું હંતાવાનું શરૂ કરી દીધું. कमाल का लड़का है ये, बहुत शर्माता है અને इसको तो दांत हंसी बहुत आती है. બસ જનૂન જ નથી. માણસ અમારા બે જો હારે તમે જો આમ કેમ કહું તો શું કાંઈ જોઈએ હો આ જનૂન કોઈને કાંઈ વસ્તુ છે જ નહીં. જો આમ મોહમ્મદ બેગડાએ એવો અમદાવાદ મિત્રો તમે પોપૈયું ખાવા હે. મોહમ્મદ બેગડાએ અમદાવાદ બાંધ્યું ને હા તો અહીંયા ઊંધોડો મીંદડીની સામો જોતો. આ લે પછી એને અહીંયા બતાવ્યું અમદાવાદ હા કે આ ધરતી હારી છે. આમ જો તો લો કુતરો ને હમ. એલા બેને પાસે નાખો તું બે ગમે તો ખરી તમને મજા આવે ખાવા. હું કેવો એલા કરે એ કઈ વાર લાગે. એ લીધું કે લીધું? પાણી નાખવાનું પાણી નાખ્યું. એ લાગે. કાઈ મને ભલે પડી બસ. નહીં ધક્કો મારે તો લે લે તું મેરે